પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઈવે પરના મસાલી સુઈગામ હાઈવે માર્ગ પર બુધવારે એક દુર્ઘટના સર્જાઈ હતી। જે દુર્ઘટનામાં માર્ગ પરથી પસાર થઈ રહેલ ટેન્કર કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા આગની લપેટમાં ટેન્કર ભડભડ સળગતા હાઈવે માર્ગ પર અફરાતફરી મચી જવા પામી હતી। બનાવના પગલે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા અને જાનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। આ ઘટનાની મળતી હકીકત મુજબ બુધવારના રોજ પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઈવે પરના મસાલી સુઈગામ માર્ગ પરથી પસાર થઈ રહેલ હેવી ટેન્કરમાં અગમ્ય કારણોસર આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી। આ આગની જ્વાળાઓમાં ટેન્કર પર ભડભડ સળગતા હાઈવે પર પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોએ પોતાના વાહનો સાઈડ પર પાર્ક કરી ગ્રામજનોની મદદથી ફાયર બ્રિગેડનો સંપર્ક કરાતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જોકે ટેન્કરમાં લાગેલી આગના કારણે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારાનો અનુભવ કર્યો હતો। ટેન્કરમાં આગ લાગવાનું કારણ જાણવા હાલમાં તપાસ ચાલી રહી હોવાનું સ્થળ પરના લોકોએ જણાવ્યું હતું।